અન્ન કે ફળ જે કંઈ પણ હોય ભગવાનને અર્પણ કર્યા વિના ક્યારે પણ એ જમવું કે લેવું નહીં. ભક્તો, જમવું શબ્દ એ આપણા માટે, ભગવાનના ભક્તો માટે છે જ નહીં. જમ્યા શું કામ? ભોજન છે ને ભગવાનને અર્પણ કર્યા પછી એનું નામ જ બદલાઈ જાય છે. ભોજન નથી રહેતું. ભોજન હોય તો જમાય, પછી પ્રસાદ લે છે. તો પ્રસાદ લીધો, શું શબ્દ આવી જાય? ભોજન એ જમવાની પ્રક્રિયા છે, પ્રસાદ એ સ્વીકારવાની પ્રક્રિયા છે. પ્રસાદની અંદર ભાવ બદલાઈ ગયો. ભાવના શું છે? મારો પ્રભુ જમ્યા છે, જેમ મારો પ્રભુ જમ્યા છે અને જમી રહ્યા છે, મારો પ્રભુને બોલાવીને પોતાના થાળમાંથી મને પ્રસાદી આપી છે, એમ જે કંઈ પણ મને પીરસવામાં આવ્યું છે એ મારા પ્રભુએ મને પોતાના હાથે એ પ્રસાદના રૂપમાં આપ્યું છે. લે, આ તારા માટે છે. તો એ પ્રસાદ સ્વીકારવાની વાત છે. મારા પ્રભુ આપે છે હું સ્વીકારું છું. જમવું એ ભક્તો દેહ ભાવ અને સામાન્ય માણસ માટે છે. પ્રસાદ લેવો એ ભાવના બદલાઈ ગઈ. કાર્ય લૌકિક દ્રષ્ટિએ સરખું છે, અહીંયાથી જ એ ઉતરે છે પેટની અંદર, પણ ભાવના બદલાય ને એટલે ફળ બદલાય. એટલા માટે આપણા સત્સંગની અંદર શબ્દ પ્રયોગ કરે, ઠાકોરજીને જમાડ્યા. શું કે? ઠાકોર જમાડ્યા. એટલે ભીતરમાં બેઠેલા પરમાત્માને થાળ અર્પણ કર્યો. ભોજન જમવું નહીં, આપણે અર્પણ કરીએ છીએ. દેહ ભાવમાં હોય તો સ્વીકારીએ છીએ, અને આત્મભાવ હોય, બ્રહ્મ ભાવ, તો ભગવાનને જ જમાડું છું. એટલે સ્વીકારવું અથવા અર્પણ કરવું.